ઓકે આવ્યો ને હવે જો અપૂર્ણાંક સરખા અંશવાળા વિષમછેદી અપૂર્ણાંક આગળ આપણે એનું વિષયાભિમુખ કરી નાખ્યું હતું આ બાબત છે પીટીસી ડીએલએડ વાળા ખૂબ જ સારી રીતે સમજશે આ બાબત છે આપણે અપૂર્ણાંકમાં કરવાની છે કોઈ વ્યક્તિ પ્રત્યે નથી અત્યારે સમાજની અંદર આપણે હોય ને બે વ્યક્તિઓ વચ્ચે તુલના કરતા હોય કે આ વ્યક્તિ છે આના કરતાં વધારે ધનિક છે આના કરતાં વધારે ગરીબ છે આવી રીતની તો અહીંયા એ તુલના નથી કરવાની પણ કરવાની છે તુલના હવે જે 2-3 પ્રકારો હોય ને એ તમામની અંદર નામ પ્રમાણે ગુણ છે અત્યારે આપણે જોયું ને નામ પ્રમાણે ગુણ ન હોય અમુકની અંદર નામ હોય કંઈક સારું અને એના ગુણ પછી કંઈક અલગ જ હોય આની અંદર એવું નથી આની અંદર નામ પ્રમાણે ગુણ છે ઓકે ક્યાંય હગાવાલા થાય છે નહીં ક્યાંય હગા નથી થતા એકબીજાથી દૂર દૂર સુધી કંઈ નાતો નથી ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છીએ હવે અપૂર્ણાંકો તો જોવાના જ છે અપૂર્ણાંકોના પ્રકાર આપણે જોઈ ગયા છીએ તો હવે આ કંઈક નવો પ્રકાર આવ્યો છે સમછેદી અપૂર્ણાંક તો હવે આની અંદર શું કરવાનું છે ને એ જોવાનું છે સમછેદી અપૂર્ણાંક હવે જે અપૂર્ણાંકો અત્યાર સુધી આપણે અપૂર્ણાંકોના પ્રકાર જોયા ને ઓકે હવે સમજો આખી બાબત અત્યાર સુધી આપણે અપૂર્ણાંકના જે પ્રકાર જોઈએ ક્યાં જોઈએ તો એક તો આપણે શુદ્ધ જોયું પછી અશુદ્ધ જોયું અને ત્રીજી બાબત આપણે મિશ્ર અપૂર્ણાંક જોયું આ બાબત છે આપણે જોઈ ગયા છે ઓકે તો હવે પાછું કંઈક નવું પ્રકાર આવ્યો તો આ શું કહેવા માંગે હવે સમજો આ જે અપૂર્ણાંકો હતા ને એને આપણે સાપેક્ષ કે નિરપેક્ષ તરીકે કહી શકીએ હવે આની અંદર શું કરવાનું હતું આપણે કોઈ પણ એક અપૂર્ણાંકની વાત કરતા હતા કે આ અપૂર્ણાંક કેવો છે પણ હવે જે અપૂર્ણાંકોનો પ્રકાર હવે આવે છે ને એ બધાય છે ને સરખામણી કરવાની શું કરવાની સરખામણી અથવા તો તુલના કરવાની છે સરખામણી કરવાની કે તુલના કરવાની છે આની અંદર કે આ અપૂર્ણાંક છે એના કરતાં આ અપૂર્ણાંક કેવો છે આ અપૂર્ણાંક આવો છે આ અપૂર્ણાંક આવો આપણે કેમ સરખામણી કરતા હોય અત્યારે જે વિશ્વની અંદર કહી શકો દુનિયાની અંદર કહી શકો અથવા તો આપણા આજુબાજુના વાતાવરણની અંદર કંઈક એવું થઈ ગયું સરખામણી કરે ને કોઈ પણ બે વ્યક્તિની કે આ વ્યક્તિ વધારે હોશિયાર છે આ થોડીક ભણવામાં નબળી છે XYZ આવું કહેતા હોય તો એ બાબતની અહીંયા આપણે કરવાની છે પણ આ બાબત છે આપણે અપૂર્ણાંકમાં કરવાની છે કોઈ વ્યક્તિ પ્રત્યે નથી અત્યારે સમાજની અંદર આપણે હોય ને બે વ્યક્તિઓ વચ્ચે તુલના કરતા હોય કે આ વ્યક્તિ છે આના કરતાં વધારે ધનિક છે આના કરતાં વધારે ગરીબ છે આવી રીતની તો અહીંયા એ તુલના નથી કરવાની પણ કરવાની છે તુલના અપૂર્ણાંકની તુલના કરવાની છે શુદ્ધ અને અશુદ્ધની અંદર શું કરતા તો કે આપણે એક જ અપૂર્ણાંકની વાત કરતા અહીંયા આપણે 2-3 અપૂર્ણાંકની વાત કરવાની છે 2 થી વધારે પણ હોય ઓકે તો શુદ્ધની અશુદ્ધ અને મિશ્રની વાર્તા છે આપણે થઈ ગઈ છે હવે સરખામણી કરવાની છે ઓકે ઓકે 1 બાય 1 જોતા જઈએ નામ છે ને એવા જ ગુણો છે હવે જે 2-3 પ્રકારો હોય ને એ તમામની અંદર નામ પ્રમાણે ગુણ છે અત્યારે આપણે જોયું ને નામ પ્રમાણે ગુણ ન હોય અમુકની અંદર નામ હોય કંઈક સારું અને એના ગુણ પછી કંઈક અલગ જ હોય આની અંદર એવું નથી આની અંદર નામ પ્રમાણે ગુણ છે ઓકે તો સમછેદી અપૂર્ણાંકોની વાત કરીએ તો એની અંદર જે અપૂર્ણાંકોના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહે છે જો અહીંયા નામ જ છે સમ એટલે સમાન અહીંયા આપણને શું કીધું સમછેદી તો સમ એટલે શું થાય તો કે સમાન થાય અને છેદીનો મિનિંગ શું થાય તો કે છેદ થાય સમાન છેદવાળા અપૂર્ણાંકની વાત કરવાની છે તો સમાન છેદ હોય એની વાત કરવાની છે એની અંદર આપણને એક્ઝામ્પલ આપેલ છે અહીંયા જુઓ 1/5 3/5 7/5 8/5 હવે જો આની અંદર બધાની અંદર છેદ સરખા છે ભલે લખવામાં પાંચડા થોડાક અલગ અલગ થયા છે પણ છેદ બધાના 5 છે એ સમાન છે ઓકે તો અહીંયા આપણે સમાન છેદી એટલે કે સમછેદી અપૂર્ણાંકની વાત કરી 5 5 5 એવી રીતે જે કોઈ પણ અપૂર્ણાંક હોય એના છેદ સરખા હોય ખાલી એટલું યાદ રાખવાનું છેદ કેવા હોય તો કે સમાન હોય સરખા હોય હવે સમજાય છે તુલના કઈ રીતે જો અહીંયા 2 ની આપણે તુલના કરી અહીંયા આપણે 4 ની કરી અહીંયા આપણે 1 ની કરતા હોય તો આપણે એવી રીતે કરીએ આની તુલના ન થાય આને આપણે શું કહીએ કે આનો છેદ મોટો તો આ કેવો અપૂર્ણાંક તો કે શુદ્ધ અપૂર્ણાંક ઓકે હવે જ્યારે તુલના કરીએ આ જે 2 આપણને અપૂર્ણાંક આપેલ છે એના છેદ સરખા છે આ 4 અપૂર્ણાંક આપેલ છે તેના છેદ છે એ સરખા છે ઓકે હવે સમજાણું સમછેદી અપૂર્ણાંકની અંદર છેદ કેવા હશે તો કે સમાન હશે જેના છેદ છે સમાન એ આપણે સમછેદી અપૂર્ણાંક ઓકે હવે આવે છે વિષમછેદી અપૂર્ણાંક તો વિષમછેદી નામ સાંભળતા જ આપણે એવું થઈ જાય વિષમ એટલે શું થાય વિષમ એટલે શું થાય અલગ નોખું જે સરખું ન હોય તેવું અહીંયા હું લખું છું કે સરખું ન હોય તેવું અથવા તો સમાન ન હોય તેવું હવે છેદની મિનિંગ આપણે ખબર છે શું થાય છેદીનો મિનિંગ શું થાય છેદ એટલે સરખા ન હોય છેદ છે આના સરખા હશે નહીં કોઈ પણ અપૂર્ણાંક લઈએ જેનો આપણે તુલના કરીએ બંને વચ્ચે તુલના કરીએ તો આપણે જાણી શકીએ કે અહીંયા જો
5 ને 3 જે છેદ છે એ કેવા છે તો કે અલગ અલગ, અહીંયા પણ અલગ અલગ. ચારેયનું આપણે તફાવત તુલના કરીએ, તફાવત નહીં, તુલના કરીએ તો અહીંયા શું થાય તો કે ચારેયના છેદ છે એ અલગ અલગ છે. ઓકે, જો અહીંયા 2/3 લઈએ, 7/5 લઈએ, 6/3 લઈએ અને 7/9 લઈએ, તો આપણે આ ચારેયની તુલના કરીએ તો આપણે શું કહીએ કે છેદ છે બધાના અલગ અલગ છે. અહીંયા જો આ કેવા છે તો કે સમાનછેદી અથવા તો સમછેદી છે. ઓકે, હવે આપણને અહીંયા જો આ બંને આપણે જે અપૂર્ણાંકો મળ્યા એ કેવા મળ્યા તો આપણને મળ્યા સમછેદી. કેવા અપૂર્ણાંકો? સમછેદી, કારણ કે એના અપૂર્ણાંક જે છે એના અંશ છે છેદ છે એ કેવા છે તો કે સમાન છે. જ્યારે પણ આપણે છેદ સમાન જોવા મળે તો આપણે સમછેદી કહીએ. હવે આ બંને અપૂર્ણાંકોની તુલના કરીએ, આ બે અપૂર્ણાંકોની તુલના કરીએ તો 3 અને 5 ઓકે ક્યાંય હગાવાલા થાય છે નહીં, ક્યાંય હગા નથી થતા, એકબીજાથી દૂર દૂર સુધી કંઈ નાતો નથી. તો અહીંયા આ બે છે એ કેવા થઈ જાય? વિષમછેદી. કેવા થાય? વિષમછેદી. ઓકે, હવે એના પછી આપણે જોઈએ તો અહીંયા ચારેયની વાત કરીએ. ચારેયની અંદર આ છે એ આપણે સમાનછેદી મળે, બાકી આ બંને છે એ કેવા મળે? આ બંને છે વિષમછેદી મળે. હવે એની અંદર થોડુંક નવું આપણે કંઈક લેવા જઈએ તો કંઈક આપણે બીજું મળે છે. જોવો અહીંયા જે અપૂર્ણાંકો આપણને બે જોવા મળે છે આની વાત કરું છું. ઓકે, અહીંયા 7/5 અને અહીંયા 7/9. આ બે અપૂર્ણાંકો શું કહેવા માંગે છે? આ બે અપૂર્ણાંકો છે એની અંદર જો 7 7 અહીંયા અંશમાં છે થોડોક વધારે વિખાઈ ગયો છે. ઓકે, અંશ અને અહીંયા અંશ. ઓકે, બંનેના અંશ કેવા છે તો કે સમાન છે. તો આપણે આને અપૂર્ણાંકને કંઈક સમાન અંશી કહી શકશું કે નહીં કહી શકીએ? આગળનો ટોપિક જ છે, જોઈએ. એની પહેલા સમછેદી અને વિષમછેદી સમાન છેદ હોય તો સમછેદી, અલગ અલગ છે તો વિષમછેદી. ઓકે, એટલી બાબત બધાને ક્લિયર છે? વિષમછેદી અપૂર્ણાંકો કહે છે. ઓકે, હવે જો સરખા અંશવાળી વિષમછેદી અપૂર્ણાંક. ઓકે, આવ્યો ને હવે જો અપૂર્ણાંક સરખા અંશવાળા વિષમછેદી અપૂર્ણાંક. આગળ આપણે એનું વિષયાભિમુખ કરી નાખ્યું હતું. આ બાબત છે પીટીસી ડીએલએડ વાળા ખૂબ જ સારી રીતે સમજશે. ઓકે, સરખા અંશવાળા વિષમછેદી અપૂર્ણાંકોની વાત કરીએ તો એની અંદર હવે અંશ કેવા છે? સરખા છે. નામ ઉપરથી ખબર પડી જાય કે સરખા અંશ કીધા, અંશ છે એ સરખા થશે પણ છેદ છે એ વિષમ થશે. તો હવે આગળ એક પાછો એક નવો પ્રશ્ન થયો, તમને થયો કે નહીં એ ખબર નહીં પણ મને થયો છે. આગળ હું એનો જવાબ આપીશ પાછો. હવે જો અહીંયા જે અપૂર્ણાંકોના અંશ છે એ સમાન હોય અને છેદ અસમાન હોય, છેદ કેવો હોય તો કે અસમાન હોય, તેવા અપૂર્ણાંકોને કેવા કહેવાય? સરખા અંશવાળી વિષમછેદી અપૂર્ણાંક કહેવાય. ઓકે, આગળ આપણે એક્ઝામ્પલ જોયું તો એવું જ છે, કંઈ નવું નથી. અહીંયા જો 5/3 5/7 અને 5/8. જો બધાયના અંશ છે એ કેવા છે તો કે સમાન છે, છેદ બધાયના અલગ અલગ છે. એટલે અંશ બધાયના કેવા થઈ ગયા તો કે સમાન અથવા તો સરખા, અને અહીંયા જે છેદ છે એ કેવા થયા તો કે વિષમ અથવા તો અસમાન. ઓકે, હવે તો આની અંદર સમાન અંશ કેવા બધાયના તો કે સમાન, અને વિષમ તો કે છેદ છે બધાના વિષમ. હવે આની અંદરથી સરખા અંશવાળા વિષમછેદી અપૂર્ણાંક હવે સમજાઈ જાય. અંશ જેના સમાન હોય અને છેદ જેના અલગ અલગ હોય એને શું કહે? સરખા અંશવાળી વિષમછેદી અપૂર્ણાંક. હવે એવો પ્રશ્ન મને એ થયો તો તમને થયો કે નહીં એ જરી કોમેન્ટમાં જણાવજો. સરખા અંશવાળી અને વિષમછેદી અપૂર્ણાંક કીધું તો આની જગ્યાએ એવું હોઈ શકે કે સરખા અંશવાળી સમછેદી અપૂર્ણાંકો, આવું હોઈ શકે કે ન હોઈ શકે? જોવાની ટ્રાય તો કરીએ, પછી જોઈએ આગળ ટોપિક છે કે નથી. ઓકે, અહીંયા 5ની વાત ચાલે છે, આપણે 6 પાસે જઈએ. 6/7 હું 7 રાખું, અહીંયા બીજો અપૂર્ણાંક 6/7 રાખું, ત્રીજો અપૂર્ણાંક 6/7 રાખું, એના પછી 6/7 રાખું. જો અંશ બધાયના સમાન, છેદ બધાયના સમાન છે, સરખા અંશવાળી અને સમછેદી અપૂર્ણાંક. તો આનો આ બધાનો જે વેલ્યુ છે, જે મૂલ્ય છે બધાયનું કેવું થઈ ગયું? સમાન થઈ ગયું. 6/7 કરું, આ 6/7 કે આ 6 કે આ 6/7 કરું, બધાનું મૂલ્ય કેવું મળશે? સમાન. તો આ જે અપૂર્ણાંક છે એટલે આવતો નથી. ઓકે, પછી આપણે એવું થાય કે આવું હોય તો 6/6 7/7, તો અહીંયા શું થઈ જાય? 1. અહીંયા શું થઈ જાય? 1. બધાના મૂલ્ય કેવા થાય તો કે સમાન થઈ જાય. ઓકે, જોઈએ આગળ સમછેદી વિષમછેદી હવે બધાને કમ્પ્લીટ હશે. આગળ એક આપણે સરખા અંશવાળું. ઓકે, હવે એના પછી જોઈએ નવો ટોપિક આવે છે ધન અને ઋણ અપૂર્ણાંકો. હવે બધાને ખબર છે કે આપણે અપૂર્ણાંકો છે એ કેવા હોય તો કે ધન અને ઋણ બંને હોય છે. તો ધન અને ઋણની અંદર કઈ રીતે આગળના વિડીયોની અંદર આપણે લાંબી ચર્ચા કરી છે, એની અંદર જોઈ લેજો એવું લાગે તો.
હવે આપણને ખબર છે, જો અહીંયા એની વ્યાખ્યા છે એ આપેલ છે, વ્યાખ્યા તો ન કહી છે, આપણે આપણી રીતે ટૂંકમાં નક્કી કરી શકીએ એવી જ બાબત છે. જે અપૂર્ણાંકો આગળ ઋણની નિશાની હોય તેને ઋણ અપૂર્ણાંક કહેવાય, અને જે શૂન્યેતર અપૂર્ણાંક ઋણ અપૂર્ણાંક નથી તેવા અપૂર્ણાંકને ધન અપૂર્ણાંક કહેવાય. હાવ સિમ્પલ ને સોબર વ્યાખ્યા આપીએ, કાંઈ યાદ નથી રાખવાનું. ધન કોને કહેવાય અને ઋણ કોને કહેવાય? તો પેલા ઋણ સમજીએ તો ધન સમજ્યા. ઓકે, ઋણની અંદર શું હોય? તો કે ઋણની નિશાની હોય. ઋણની નિશાની હોય, નિશાની એટલે અહીંયા માઇનસ હશે, બીજું અહીંયા કંઈ હશે નહીં. ઋણ એટલે ઋણની નિશાની હશે. ધન કોને કહેવાય? તો કે જેમાં એક તો નિશાની નથી, અને બીજી બાબત શૂન્યેતર અપૂર્ણાંક કીધો. કેવો કીધું? શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની વાત છે. શૂન્ય સિવાયની વાત આવે ત્યારે અપૂર્ણાંક, ત્યારે ધન અપૂર્ણાંક. હવે શૂન્યેતર અને ઋણની નિશાની નથી એવા અપૂર્ણાંકને શું કહેવાય? ધન અપૂર્ણાંક. અહીંયા આપણને એક્ઝામ્પલ છે આપેલા છે, જોઈએ એક્ઝામ્પલ. ઓકે, -5/3. ઓકે, નિશાની દેખાય છે? તો કે હા દેખાય છે. તો આ અપૂર્ણાંક કેવો થયો? ઋણ અપૂર્ણાંક. ઓકે, 6/7. આ અપૂર્ણાંક કેવો? અહીંયા કે નિશાની દેખાય નહીં, શૂન્યેતર છે? તો કે હા. તો આ અપૂર્ણાંક ઓકે ધન છે. ઓકે, -3/5. શું કહીએ? ભાઈ માઇનસ આગળ આવી ગયો એટલે એ ઋણ જ હોય. પછી અહીંયા -5/8. માઇનસની નિશાની આવી ગઈ એટલે ઋણ જ હોય. એના પછી -3/2. નિશાની એક પણ જગ્યાએ તમને દેખાય એટલે એ કેવું હોય? તો કે ઋણ અપૂર્ણાંક હોય. ઓકે, આની અંદર એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. ધન અને ઋણ કોને કહેવાય હવે આપણને ખબર છે. ઓકે, તો આ લેક્ચરની અંદર આપણે જે અપૂર્ણાંક છે, સમછેદી અપૂર્ણાંક, વિષમછેદી અપૂર્ણાંક અને સરખા અંશવાળી વિષમછેદી અપૂર્ણાંક અને ધન અને ઋણ અપૂર્ણાંકો વિશે શીખ્યા છે. આની અંદર કોઈને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.